દેવશયની એકાદશી પર કરો આ 10 ઉપાય। આપણા શાસ્ત્રો મુજબ દરેક તિથિ સાથે એક પર્વ જોડાયેલો છે અને દરેક પર્વ સાથે એકને એક માન્યતા જોડાયેલી રહી છે। ત્યારે હવે વાત કરીએ દેવસ્ય એકાદશીની। તો આ દિવસ સાથે જોડાયેલી કેટલાક માન્યતાઓ વિશે જાણીએ। દેવશયની એકાદશીને હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે। લોકો આ એકાદશીનું વ્રત પણ રાખે છે। આ સિવાય ભગવાન વિષ્ણુની અનેક રીતે પૂજા કરવામાં આવે છે। આ એકાદશી પર આ વસ્તુઓને ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે। આ વસ્તુઓ તમે એકાદશીના દિવસે 5 ન લાવી શકો છો અથવા તો તમે એકાદશીના દિવસથી પહેલા પણ ખરીદી શકો છો। તેથી આ વસ્તુઓને એકાદશી પહેલા ખરીદી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો આ વિડિયોને અંત સુધી જુઓ અને વિડિયોને એક લાઇક કરી દો। ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો। એક હિન્દુ ધર્મમાં લોકો હાથીની પૂજા કરે છે। દેવશયની એકાદશી પર ઘરમાં હાથીની પ્રતિમા લાવવી ખૂબ જ શુભ હોય છે। હાથીને સંપત્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે। આને લાવવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર પડવા લાગશે। દેવશયની એકાદશી પર કામધેનુ ગાયની પ્રતિમા ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને લાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે। 2 હિન્દુ ધર્મમાં સિલ્વર ફિશને લઈને ઘણું પ્રચલિત છે। દેવશયની એકાદશી પર તેને ઘરે લાવવાથી ઘરની સમસ્યાઓ દૂર થાય છે। તેનાથી ઘરમાં ઘણી ખુશીઓ આવે છે। દેવશયની એકાદશી પર ઘરમાં કાચબાની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે। 3 કાચબાની મૂર્તિ લાવ્યા બાદ તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો। તેની સ્થાપનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। આ એકાદશીને હરિશાયની એકાદશી અને પદ્મનાભ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। 4 વેદ પુરાણોમાં જાણવા મળે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે અને 4 મહિના સુધી આ અવસ્થામાં રહે છે। તેને ચાતુર્માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે આ વખતે ભગવાન વિષ્ણુ 4 નહીં પણ 5 મહિના સુધી નિદ્રામાં રહેશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। 5 જો તમે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો દેવશયની એકાદશી તિથિએ સફેદ હાથીની પ્રતિમા ઘરે લાવો। ભગવાન શ્રી હરિ વિષ્ણુને ગજ અતિ પ્રિય છે। સફેદ હાથીની પ્રતિમા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 6 જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોવ તો દેવશયની એકાદશી તિથિએ કામધેનુ ગાયની પ્રતિમા ઘરમાં લાવો। હવે કામધેનુ ગાયની વિધિવત પૂજા કરો। પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન દરમિયાન ગાય કામધેનુ દૂધના સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી। 7 જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દેવશયની એકાદશી પર ઘરે એક નારિયેળ લાવો। સ્નાનધ્યાન પછી વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરો। સાથે જ નારિયેળની વિધિવત પૂજા કરો અને નારિયેળને તિજોરીમાં રાખો। આ ઉપાય કરવાથી આર્થિક તંગીની સમસ્યા દૂર થાય છે। 8 તુલસીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે દેવશયની એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરો છો તો શ્રી હરિ વિષ્ણુ તમારા પર ખૂબ પ્રસન્ન થાય છે। આ દિવસે તુલસીનો છોડ ખરીદવો અને તેને ઘરે લઈ જવું ખૂબ જ શુભ છે। પરંતુ યાદ રાખો કે આ દિવસે તુલસી તોડવાની ભૂલ ન કરવી।
9 શ્રી હરિ વિષ્ણુના 10 અવતારોમાં મત્સ્ય અવતાર મુખ્ય છે. જો તમે ચાંદીની માછલીની મૂર્તિ ખરીદીને દેવશયની એકાદશીના દિવસે ઘરે લઈ જાઓ અને ઉત્તર દિશામાં સ્થાપિત કરો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 10 દેવશયની એકાદશીના દિવસે 7 સફેદ રંગની કોળીઓ લાવવું શુભ માનવામાં આવે છે. તેને ઘરે લાવ્યા પછી શુભ મુહૂર્તમાં તેને હળદરથી પીળો બનાવી લો અને લાલ કે પીળા રંગના કપડામાં બાંધી દો. આ પછી તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને તેની વિધિવત પૂજા કરો. આ પછી દ્વાદશી તિથિ પર તેને તિજોરીક બાટ અથવા રૂપિયા રાખવાની જગ્યાએ રાખો. 11 દેવશયની એકાદશી દિવસે મોરના પીંછા લાવવું એ પણ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા ખૂબ પ્રિય છે અને તે વિષ્ણુનો અવતાર છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 12 શાસ્ત્રોમાં શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે, કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખનો પણ ઉદ્ભવ થયો હતો. આવી સ્થિતિમાં ઘરમાં શંખ રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે. દેવશયની એકાદશીના દિવસે ઘરમાં મોતી શંખ અવશ્ય લાવીને પૂજા ઘરમાં રાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધી શકે છે. 13 દેવશયની એકાદશીના દિવસે ઘરમાં વાંસળી લાવવી પણ શુભ માનવામાં આવે છે. વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસળી વાસ્તુ દોષોને દૂર કરવામાં અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. એટલા માટે આ દિવસે તમે વાંસ અથવા નાની ચાંદીની વાંસળી લાવીને ઘરમાં રાખી શકો છો. 14 ધાર્મિક ગ્રંથોમાં છે કે એકાદશી તિથિએ તુલસી માતાની પૂજા કરવાથી સંસારના રક્ષક ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તુલસીને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એકાદશી તિથિએ તુલસી દળ તોડવાની મનાઈ છે. એટલા માટે એકાદશી તિથિએ ભૂલથી પણ તુલસી દળ ન તોડવી. આ દિવસે નર્સરીમાંથી તુલસીનો છોડ લાવો અને તેને ઘરમાં લગાવો. 15 શ્રીયંત્રને ઘર કે મંદિરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે માતા લક્ષ્મીને પ્રિય છે શ્રીયંત્ર, એટલા માટે જ તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધન સંપન્નતામાં વધારો થવાની માન્યતા છે. શ્રીયંત્રની મહત્તા જ એ છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઈપણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો. તેથી તમે આ દિવસે શ્રીયંત્રને પણ ઘરે લાવી શકો છો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા મુજબ જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.